તાજેતરમાં રોગી કલ્યાણ સમિતિની મીટિંગ સિવિલ હોસ્પિટલ ધારી ખાતે મળેલ, જેમાં ડાયાલિસિસ સેન્ટર તેમજ બ્લડ સ્ટોરેજ સેન્ટર તાત્કાલિક શરૂ કરવા રજૂઆત થતાં આ બંને પ્રશ્ને સિવિલ હોસ્પિટલમાં કામગીરી શરૂ હોય થોડા સમયમાં ડાયાલિસિસ સેન્ટર અને બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ થઈ જશે, જેથી ધારી અને ધારી આસપાસના વિસ્તારમાંથી દર્દી ડાયાલિસિસ કરાવવા બહાર ગામ જાય છે તેમને ધારી સિવિલ હોસ્પિટલમાં જ બધી સુવિધા મળી શકશે અને બ્લડની જરૂરિયાતવાળા દર્દીને ધારીમાંથી જ બ્લડ મળી શકશે અને ટૂંક સમયમાં ધારી નગરપાલિકામાં નવી એમ્બ્યુલન્સ કાર્યરત થશે અને આ પ્રશ્નોમાં સાધનો લેવા માટે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે। આ મીટિંગમાં પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબ અને શ્રી મામલતદાર સાહેબ, સિવિલ હોસ્પિટલ ધારી અધિક્ષક શ્રી ઠુમ્મર સાહેબ, રોગી કલ્યાણ સમિતિ સભ્ય અને બજરંગ ગ્રુપના પ્રમુખ શ્રી પરેશ પટણી અને સામાજિક આગેવાન શ્રી પરેશભાઈ કંસારા હાજર રહેલ। બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ, અમરેલી।